એક સવારે એક વિચારે ઝંઝોળી નાખ્યું એક મન, ઉમટ્યા વમળો જેવા વિચારો, જન્મ્યું મનમાં કંઈક પાવન. ગંગાજીના પાવન જળની સાક્ષીએ લીધી એક નેમ, કરીએ એવું કંઈક કે જેમાં સમાય સૌનું કુશળ ક્ષેમ. લીધી પ્રેરણા અખંડ ભારત વર્ષના એ ઘડવૈયાની, લડત ધપાવી આગળ આઝાદીના એ લડવૈયાની. પાટીદારો આગળ આવે, એક બને ને નેક બને, સમાજ કેરો ટેકો બનવાની જ સહુમાં ટેક બને. સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું ઉપાડ્યું ભગીરથ કામ, સંગઠન શિક્ષણ અને સમજણના પાયા પર રચાયું સરદાર ધામ. પાટીદારો એટલે પરોપકાર, પરાક્રમ, મહાનતા, ઉદારતા, ઉદ્યમ, સાહસ, સહિષ્ણુતા, ખુદદારી અને ખુમારીનું મૂર્તિમંત રૂપ. અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો, દુનિયાનો ખૂણો ખૂણો ખેડનાર અને સમસ્ત વિશ્વમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિની મહેક પ્રસરાવનાર સાહસિકો. અને આજ સમસ્ત પાટીદારો ફાંટાઓ અને પેટા જ્ઞાતિઓમાં વિભાજિત થયા વિના સરદાર સાહેબના ઉચ્ચ વિચારોના નેજા હેઠળ સંગઠિત બને તેવા ઉમદા આદર્શોનું વિચાર બીજ એટલે સરદાર ધામ. સમાજનું વૈશ્વિક જોડાણ, વિદ્યાર્થીઓ માટે પરવડે તેવા છાત્રાલયની વ્યવસ્થા, સમાજ સેતુ યોજના, અતિથિ ભવન અને ઉજ્જવળ ભવિષ્ય યોજના જેવા 5 મહાલક્ષ્યો સાથે જન્મેલું આ વિચાર બીજ ધીમે ધીમે પાટીદાર સમાજના અગ્રણીઓ અને તૃપ્તિનો ઓળકાર પામેલા સુખી સંપન્ન લોકોના સિંચન થકી મોટું વટવૃક્ષ બની રહ્યું છે. જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીની આ 21મી સદીમાં તેમજ અવિરતપણે ચાલતા ખાનગીકરણ, ઔદ્યોગિકરણ અને વૈશ્વિકરણના આ સમય પ્રવાહમાં આપણા તેજસ્વી દીકરા દીકરીઓ દેશ અને દુનિયા સાથે તાલ મિલાવી શકે અને વિવિધ પ્રકારની ઉભરતી તકોને ઝડપી તેમના સોનેરી સ્વપ્ન સાકાર કરી શકે તે માટે તેમને પૂરતું પીઠબળ પૂરું પાડવા તથા આવનારા વર્ષોમાં નવી પેઢી સંપૂર્ણપણે શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને રક્ષિત થઈ સ્વયંમાં વિશ્વાસ, પારિવારિક સંબંધોમાં સમૃદ્ધિ અને સમાજમાં અભય તૃપ્તિ સાથેના સમન્વયથી સુખ, શાંતિ અને સંતોષ મેળવી શકે તેવી અનુકૂળતાઓનું નિર્માણ કરવા આ વિકાસ યાત્રાના યજ્ઞમાં તન, મન અને ધનથી સમસ્ત પાટીદાર પરિવારો જોડાઈ રહ્યા છે. સમાજ, સંસ્થા, સરકાર, વહીવટી તંત્ર અને ઉદ્યોગપતિઓનું પંચરત્ન એક થઈને સમગ્ર સમાજના કલ્યાણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છે. જે પૈકી રાજ્યમાં સૌપ્રથમ વખત અમદાવાદ ખાતે સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ સામે ગુજરાતના સૌથી મોટા એક સાથે 10,000 દીકરા દીકરીઓને સમાવી શકે તેવા સંસ્કાર સાથેના છાત્રાલયનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. જેના ભૂમિપૂજનના પાવન અવસરે ફક્ત 2 જ કલાકમાં પાટીદાર સમાજના ભામાશાઓએ આગળ આવીને કરોડોની રકમનું માતબર દાન કરીને એ સાબિત કરી દીધું કે પાટીદારો ફક્ત પોતાના જ નહીં સમગ્ર સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ છે. સરદાર ધામ દ્વારા ફક્ત છાત્રાલય જ નહીં, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે યુવા તેજ અને યુવા તેજસ્વીની જેવા 2 સંગઠનો અંતર્ગત GPSCની ઓનલાઈન તાલીમ શરૂ કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં UPSCની પણ તાલીમ શરૂ થનાર છે. પોતાના પોર્ટલ www.sardardham.org પરથી ઓનલાઈન તાલીમ આપીને આ સંગઠન દેશના છેવાડાના ગામમાં રહેલા યુવાનને પણ વૈશ્વિક સ્તરનું આધુનિક અને આદર્શ શિક્ષણ પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. પોતાની ઉજ્જવળ ભવિષ્ય યોજના અંતર્ગત જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વગર વ્યાજની લોનની વ્યવસ્થા
તેઓની ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન તેમજ શિક્ષિત દીકરા દીકરીઓને સરકારી, ખાનગી કે જાહેર ક્ષેત્રે સન્માનપૂર્વક રોજગારી પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્ન કરવા એ જ સરદારધામનું લક્ષ્ય છે. આ ઉપરાંત સરદારધામનું એક અગત્યનું પાસું છે સમાજ સેતુ ભવન. સમાજ સેતુ ભવન ખાતે સિવિલ સર્વિસ ટ્રેનિંગ સેન્ટર, ચિંતન અને ચર્ચાઓ માટે હોલ, કિસાન ભાઈઓ તેમજ સમાજના વિવિધ વર્ગના લોકોના અનેકવિધ ક્ષેત્રોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારશ્રીમાં પ્રવૃત્ત અને નિવૃત્ત અધિકારીઓ, વકીલો તથા સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી માર્ગદર્શન કેન્દ્ર વગેરેનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં તમામ માર્ગદર્શન અને સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે. એક વિચાર બીજમાંથી વટવૃક્ષ બનવા તરફ પ્રયાણ કરી રહેલા સરદારધામની આ વિકાસ યાત્રાના ભાવિ આયોજનોમાં જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને દત્તક લઈને તેઓના શિક્ષણની તમામ જવાબદારીઓ ઉપાડવી, સરકારશ્રીની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ સમાજના જરૂરિયાતમંદ વર્ગને મળે તે માટેનું સંયોજન અને ગુજરાતના છેક છેવાડાના ગામથી લઈને વૈશ્વિક સ્તર સુધી સમસ્ત પાટીદાર સમાજનું સામાજિક, આર્થિક અને ભાતીગળ જોડાણ કરવા જેવા ઉમદા ઉદ્દેશો સામેલ છે. જો સમસ્ત પાટીદાર સમાજ બનશે એક, તો જ થશે સમાજ પર સેવા કાર્યોનો અભિષેક. દાતા દાની દયાળુ ને ઉદાર, જેના હૈયે વસ્યો છે બસ પરોપકાર. એ સૌને છે એક આગ્રહ ભર્યું આવાહન, આપો સમાજને તન મન ધનથી યોગદાન. આ સમાજ ઝંખે છે આપનો સાથ, લંબાવો સહકાર અને સહયોગનો હાથ. આવો કરીએ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, ચાલો કરીએ ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ. આવકારે છે આપ સૌને સમસ્ત પાટીદારની એકતાનું ધામ, સરદારધામ.